એક બાજુ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે, બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય એમની સાથે પ્રોગ્રામ કરે છે। આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે, કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે। નમસ્કાર મિત્રો, ભાજપ સાંસદના એક નિવેદનથી આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાઈ ગયું છે। ભાજપ સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાડ્યો છે। તેમણે વાત કરી છે કે બંને નેતાઓ વચ્ચે મિલીભગત છે અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે। તેમણે વાત કરી છે એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ આદિવાસી વિસ્તારમાં જનસભા કરી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકરોને તોડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં લઈ રહ્યા છે, અને બીજી તરફ તેના બીજા જ દિવસે અનંત પટેલ એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોવા મળે છે, તેમની સાથે કાર્યક્રમમાં હાજરી આપે છે। આ દર્શાવે છે કે અનંત પટેલ એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે। કોંગ્રેસને ડૂબતી નૈયા તેમણે કહી છે અને આ મામલે તેમણે વાત કરી છે કે તુષાર ચૌધરી અને અમિત ચાવડાએ પણ ધ્યાન આપવાની જરૂર છે। આજે 2026નો જે પહેલો દિવસ છે એમાં અમારા સરકાર આપણા ડાંગના ખાસ કરીને સાપુતારામાં દીકરીઓ સારી રીતે ભણી શકે એના માટે 13 કરોડના ખર્ચે 350 જેટલી દીકરીઓ સારી રીતે ભણી શકે એના માટે પૂરું આયોજન કર્યું, ખાતમુહૂર્તનું કામ કર્યું અને આ જ રીતે અમારી સરકાર હંમેશા અમારા આદિવાસી સમાજ માટે સારા કામ થાય, સારો વિકાસ થાય, સારું ભણતર મળે, સારું રોજગાર મળે, સારું ચિકિત્સા મળે એના માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ। ડાંગમાં પણ આટલી બધી એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ ચાલુ કરી છે, ચિકિત્સાની સુવિધા ઊભી કરીએ છીએ, રોજગારની પણ સારી ટુરિઝમમાં સુવિધાઓ ઉત્પન્ન થાય એના માટે પૂરો કામ કરી રહ્યા છે। એક બાજુ અમારી સરકાર ડાંગના વિકાસના માટે પૂરા ઉમરગામથી અંબાજી લગીને આદિવાસીની પટ્ટીમાં અમારા આદિવાસી સમાજનો સારો વિકાસ થાય એના માટે કામ કરી રહ્યા છે। બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે લોકો છે, નેતાઓ છે, એ હરીફાઈ લાગી છે કે કઈ પાર્ટી લોકો આદિવાસીઓને વધારે ગેરમાર્ગે દોરી શકે, આદિવાસી સમાજને કઈ રીતે ઉશ્કેરણી કરી શકે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। અલગ અલગ મુદ્દાઓ પર ભટકાવવાનું કામ કરી રહ્યા છે, પણ દરેક જગ્યાએ એમને નાસીપાસ થવાનો સમય આવ્યો છે। ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેટલા બી પ્રોગ્રામ કરે છે બધામાં જ લોકો એમને જતા નથી, લોકો એમને જાકારો આપ્યો છે, એનાથી નાસીપાસ થઈને અવારનવાર ખોટા બયાનો કરે છે। અને એટલું જ નહીં, ખાસ કરીને વાત કરવા માંગુ છું કે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે, એમ કહે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી સભ્યો તોડશે, અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય એવા ચૈતર વસાવા હમણાં જ નાના પોંઢામાં કોંગ્રેસના 200થી 300 કાર્યકર્તા જોડ્યા। એક બાજુ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે, બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય એમની સાથે પ્રોગ્રામ કરે છે। એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્યો જોડે, પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે। આ સાઠગાંઠ બતાવે છે। આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે, કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે। તો જ તમે વિચારો કે કોઈ પાર્ટી એમના પક્ષના સભ્યો તોડી રહ્યા છે અને એ જ ધારાસભ્ય સાથે બીજા દિવસે એક પ્રોગ્રામ કરતા હોય, એ બતાવે છે કે એમને પણ કોંગ્રેસમાં હવે કોઈ જાતનો વિશ્વાસ રહ્યો નથી। એમને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં કઈ સ્થિતિમાં છે, કોંગ્રેસને પૂરી રીતે જાકારો આપ્યો છે, એના કારણે આ કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસનું પાયમાલ સ્થિતિ પૂરા ઉમરગામથી અંબાજી વિસ્તારમાં કરવામાં સહયોગ આપી રહ્યા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરીએ પણ એમાં ધ્યાન આપવું જોઈએ કે આ કઈ સ્થિતિમાં એ લોકો ચાલી રહ્યા છે। ડાંગ હોય, વલસાડ હોય, નવસારી હોય કે કયા પણ જગ્યા, જો અંદરથી જ કોંગ્રેસને તો કરવા પ્રયત્ન નથી કરી રહ્યા, પણ અમને એનાથી કોઈ લાગતું ઓળખતું નથી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે કરે તે
અમારી ભારતીય જનતા પાર્ટી તો હંમેશા આદિવાસી સમાજ સાથે રહી છે. અમે આદિવાસી સમાજનું સર્વાંગી વિકાસ કરશું, દરેક સમાજનું સર્વાંગી વિકાસ કરશું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડે કે સાથે લડે, કોઈ પણ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી 2027માં ઐતિહાસિક વિજય મેળવવાની છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક વિજય મેળવવાની છે. કારણ કે બધા જ લોકો પારખી ગયા છે કે જો સાચો વિકાસ આદિવાસી સમાજને દરેક સમાજનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ જ કરી શકશે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વાળા ફક્ત અને ફક્ત લોકોને ઉશ્કેરણી જ કરશે, બાકી કોઈ કામ કરવાના નથી. આપે સાંભળ્યું કે સાંસદ ધવલ પટેલે કહ્યું કે અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે, અને બાદમાં તેઓ વાત કરે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને લડે કે અલગ લડે એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આ આદિવાસી વિસ્તારમાં મજબૂત છે. અને તેમણે વાત કરી કે અનંત પટેલ અને ચૈતર વસાવા વિવિધ મુદ્દે આદિવાસીઓને ફક્ત ભટકાવવાનું કામ કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસમાં માને છે. આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. અને તેમણે એવી પણ વાત કરી કે વલસાડમાં, ડાંગમાં આ બંને નેતાઓનું કશું ઉપજતું નથી. તેમના પ્રોગ્રામમાં એ ખાલી ખુરશીઓ જોવા મળે છે, કોઈ લોકો તેમને પ્રતિસાદ આપતા નથી, તેવો આરોપ તેમણે લગાડ્યો છે. ત્યારે ભાજપ સાંસદના આરોપ બાદ હવે કોંગ્રેસના અનંત પટેલની શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું. બીજી તરફ ચૈતર વસાવાની પણ તેમણે વાત કરી છે કે બંને નેતાઓની મિલીભગત છે, સાંઠગાંઠ છે. તો આ મામલે હવે ચૈતર વસાવાનું નિવેદન પણ મહત્વપૂર્ણ રહેશે કે આ મુદ્દે તેઓ શું કહી રહ્યા છે. અનંત પટેલ વિરુદ્ધ તો તેઓ મોટો આક્ષેપ કરી જ રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેશે. તો આગામી સમયમાં અનંત પટેલ આ મુદ્દે શું કહે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.